લે છોકરો કોલેજ પતાઈને આવ્યો. આયા છોકરા આયા છોકરા વાહ બેસ બેસ. કાકા મને કોલેજમાં ઓલે સ્કોલરશિપ નું ફોર્મ ભરવાનું કીધું. સ્કોલરશિપ ઈ વળી શું? ઓલી શિષ્યવૃત્તિ છે ને જે દર વર્ષે 5,000 મળે ઈ. હા ઓય દર વર્ષે છોકરાને 5,000 રૂપિયા મળે. તને ઓલી 12માં આપણે લીધી હતી. વાહ વાહ. હા ઓય એમાં શું શું ડોક્યુમેન્ટ જોશે ઈ તો કે? એમાં પેલા 200 રૂપિયા જોશે. અને 200 રૂપિયા વાહ ફોર્મ ભરવાના. એ તો કરી તારે ખિસ્સામાં 200 રૂપિયા નહીં ને કોક કંથી ઉસીતા લેવા પડશે પડ્યા. વાંધો નહીં લઈ લઈશું 200 ના બદલે 5,000 આવેલા થોડી મેલવાના આવે કઈ રહ્યા મેળવાના ના હોય. એ વાત સાચી. બીજા કયા ડોક્યુમેન્ટ જોશે? આધાર કાર્ડ, હમ બેંક પાસબુક ની ઝેરોક્ષ, આવકનો દાખલો, હમ બસ જાતિનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટ જોશે. આવકનો દાખલો તો હશે નહીં, આપણે કઢાવવા જવું પડશે પંચાયતમાં. એ કઢાવવા જવો પડશે. અલા તારી અત્યારે પંચાયતમાં એટલી ભીડ હોય પંચાયતની તો માથા કૂટે પોડા. કંટાળો આવશે. બીજું તો સમજ્યા પંચાયતમાં જવું કાઠો હવે કંટાળો આવશે. એક તો ઓલો સાહેબ લોહી પીયો અહીંયા આવ્યો એ હારો. એ કઢાવવો પડશે ને કે ફોર્મ નહીં ભરાય. ક્યાં જાશું હવે? 5,000 લેવા હોય તો કરવું પડશે નહીં? હવે કરવું જ સારું પડશે. એડ હવે તો આ બધું થેલો બેલો મિલ દે. હાલ આપણે પંચાયતમાં જવા અત્યારે જલ્દી કામ પર લઈ આવવા. હા હેડ છોકરા પંચાયત જતા ઓલું આધાર કાર્ડ નહીં બધું તો લીધું છે ને? આવકનો દાખલો કઢાવી જોઈએ ડોક્યુમેન્ટ તો પછી થેલો જ લઈ લે આખો ભેગો. એ સાહેબ થોડો એવો હોય ને લોહી પીનારો એટલે પહેલા એનું કામકાજ પતાવો પછી બીજી બધી વાત. આવકનો દાખલો પેલા પતાવો. જલ્દી હેડો જલ્દી કે પછી લાઈન થઈ જશે કાકા. હેડ એડ્રેસ મોડું થશે આપણે. એ શિષ્યવૃત્તિના લીધે હપ્તેમાંથી એક દિવસની રજા મળી ગઈ, મજા આવશે. છોકરા છે ને આજે કયો માંગવા હતા આજે? માગવાના નથી, આપણે આપવાના છે. અલ્યા બુડા કોણ આવવાનું છે આપણને? આ એટલે કાંઈ બુડા આવું છોકરા 10,000 માંગવા. મેં તમને એમ ક્યાં કીધું હતું કે માગવાના છે? તો? આપણે હાલવાના એમ કીધું હતું. આપણે કોણ આવશે? આપણે ગરીબ માણસ કોણ આવે 10,000 રૂપિયા? આ 10,000 મેલ સાઈડમાં તો હોસ્ટેલ ની ઘરે જમા પેલા આપણે 10,000 ની શિષ્યવૃત્તિ મળવાની. ચાલી શિશુ શિષ્યવૃત્તિ નહીં, શિષ્યવૃત્તિ. શિશુ ઈ હોય શું મળવાનું? કઈ રીતે મળશે? કાગળિયામાં જાતિનો દાખલો, રેશન કાર્ડની ઝેરોક્ષ, આધાર કાર્ડની ઝેરોક્ષ, બેંકની ચોપડી ને આવકનો દાખલો એવું બધું જોશે. ઓ તારી આવકનો દાખલો એમ? આ યાર પંચાયતમાં તો આની જ દખા મારી છે. જાતિનો દાખલો કાઠું કર્યું તે તો યાર. પણ ચલો 10,000 મનસા આવશે તો એ કરીશું. કેટલા રૂપિયા ભરવાના થાય પહેલા? 200 રૂપિયા ભરવા જોશે. 10 રૂપિયા નથી ગયા, 5 રૂપિયા નથી, તું 200 રૂપિયાની વાત કરે. અરે કોક પેલા લેવા તો પડશે હવે ઉછીના. હારું હારું લે છોકરા, આ કરવું તો પડશે હવે. છોકરા જાતા હોય પંચાયતે જાતા હોય અહીં ડખાવાળી ખાશે આપણે. આ થેલો તમે બધા કાગળિયા આમાં હે કાકા, થેલો છે એવું કે છે? તો ઘેર તો વાગતા આ વખી યાર વાત છે વાગતા વાગતા કોઈ આવ્યો તારી ભાઈ છે નહીં ઘરે સારું તો છે નહીં આપણી પાસે ગરીબ મોણા ખરી ને યાર. અને હવે રમવા પાસે જાતા હોય થોડા પૈસા પૈસા માગા ખીજામાં 1 રૂપિયો છે નહીં. આ છોકરો એટલે કોલેજ થી આવ્યો તો શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું કહેતો હતો. જાય પંચાયતની માથા હા એ હોસ્ટેલ થી આવ્યો કા શિશુવૃત્તિની ફોર્મ ભરવાનું છે. એવું છે? હાલાલ ભેગો હેડ પંચાયતની માથાકૂટ કરવા જાય પર એ પંચાયતની માથાકૂટ. હવે શું કહું છું એમ થોડા પૈસા જોતા હતા. અલા, મારા પાસે પૈસો નથી, 1 રૂપિયો નથી પડ્યા ખીજામાં. હવે હવે કાંઈક કરવું પડશે. બંને ભેગા હવે 4,000 કાંઈક કરો, હાલો, ચલો. હેડ તારો ઓફિસ હેડ. લે પગા આવી ગઈ કામ પર. આઈ ગયો. એક તો હવે આમાં માથાકૂટ કરવા જવાની છે. કાકા આ બાજુ તો કલા કામ ચાલુ છે. ઓફિસ આમાં કા લઈ ગયા. યો હેડો તારી બાજુ. એમાં શું? અલ્લાહ તારી સાહેબ તો હે નહીં. હેડો
બેહા તો ખરી. કાઠું પડી જવાનું સડવાનું. શું મોટા કાઠું પડે? અલા, પડા આમાં શું કાઠું? અલા, ભગા સાહેબ આવશે, હેડો બેહો તો આવતી સાહેબ આવી બેહો, ગયા. ટાંટિયા દુખે, ટાંટિયા. મીઠા બેહો, પડા તાજિયા દુખશે, યાર રાખો. ક્યારે આવશે સાહેબ હવે? પંચાયતની માણસો હજી સાહેબે આયા નહીં ને આવશે એટલે હજી પૂરેવાનું. અને છોકરા હારા ખરા ટાઈમે આયા હે ને હમણાં વાવેતર ને બાવેતરનું કામ હેડેલું હે. મારે શેરવા જવાનું છે ખેતરે ને હવે થયું છે બરાબર. અને જીરું બીરું વાઈ દીધું તો વાવવાનું આવે ને વાઈ દઈશું તો દવા બવા છોટા જવી પડશે. કાગરિયા ફરી વાવમાં પડે. અરે આવકનો દાખલો હજી પંચાયતમાં માથાકૂટ થાય છે બહુ મોટી. બહુ માથાકૂટ થવાની હે. બગારમાં થવાની છે. લાવજી કોક. અલા, આ તો નાગજીનો. હા બોલ નાગજી બોલ. હા આયો હમણાં આયો રે ઉપર. હા પંચાયત ના બેઠો તો આવડો હેડ. હા આવડો. અલા એ ભગા મારે જવું પડશે ઓલાને ટ્રેક્ટર આવેલો ખેતરે. ખરી હે ને તે તો. હા તો- હારું આવશે તો તાર કામમાં જા, હું તો કહી દઈશ છોકરાને. હા તો છોકરા રાખી જવું ઈ કઈ કામકાજ હોય તો પતાઈ દેજો. હા એ તો હું ફોન દઈશ. ફોન લઈ જા ભેગો આવે. ઈ તો હું ભેગો મારે જરૂર પડશે ને ખોટા. હા જમ્યો. જો વાત. હા સાહેબ તો આયા છોકરી બધી ને આથી ક્યાંથી આયા? આપણે તો ખબર જ નથી, આપણે ચીડથી આયા. ઓ સાહેબ ને જો ફરિયા લકી બેઠા બેઠા કમાઈ ગયા બાકી હો. અલા એ ગળતી તો બહુ આલી બેઠી છે. હેલા શું બોલ્યો તું હમણાં? અલા, ના ના સાહેબ હું કાંઈ નતો કહેતો. એ તો એમ કહેતો સાહેબ કેટલા સારા લાગેલા છે. હા તો રેડી બાકી હા રેડી. અલા હેડો હવે જલ્દી હેડો પૂરું થાય તમારું કામ. સાહેબ બોલાવે રાડો. હા બોલો શું કરવાનું તમારે? બે છોકરાના આવકના દાખલા નીકળવાના છે. આવક ને એમ ને વાંધો નહીં, હાલો. બધા ડોક્યુમેન્ટ લાવ્યા હો ને? છોકરા બધી લાયા હોય ને તમે. જો રેશન કાર્ડ જોશે અને 2 ફોટા જોશે, આધાર કાર્ડ ની ઝેરોક્ષ લાવ્યા હો ને? હા, આ કાઢો તો હોય જીને ઉતારવાનું. આપો છોકરું બધું. તમારે નહીં આપવાના? 10,000 દેવાના. હાલો હાલો જલ્દી. બરોબર. હેલો. હા બોલો બોલો. હા કનેક્ટ કરવા દો. હા આવું ખાલી આ છોકરાના ડોક્યુમેન્ટ કરવા આવ્યા હતા. જાતિ ના લો 10,000 લઈ જાઓ. હા હા એ તો હું આવું. હા, આવું. અરે છોકરા પછી જવું પડશે, મારો ફોન આવ્યો. તમ સુધી ભગાબા. હા મારે થોડું ખેતર કામ છે, જવું પડશે. આ તો વાંધો નહીં, તમે જાઓ બંને રીતે હું કરાવી તમે દઈશ. કરી દેશો ને? ઈ રેડી વાંધો નહીં. છોકરા તો હોશિયાર બે જણા. ઈ તો વાંધો નહીં, હું જોઈ લઈશ. તમ તાર વાંધો નહીં. હા, તો કરી દેજો તમે. હા કરી દઈશ. તમે પહોંચો તમ તાર ઘરે. છોકરા પપ્પાનું આખું નામ બોલે ને. પટેલ ભગાજી છગાજી. પટેલ ભગાજી છગાજી. ઉંમર 38 નંબર બોલ. 9981. એડ્રેસ બોલો. પટેલવાસ રામાપીર શેરી. રેડી. આઈજી છોકરો ઓફિસ આઈજી. ઘણું હેડે આવે. થઈ ગયું તો તમારા બંનેનું. અલા છોકરો બટી લડો નહીં. આ તો બુડા ફોટા ના બીજા ડોક્યુમેન્ટ છે. બોલો ભૈયા. જો સાહેબ. હા, એ હાચો બોલો, હાચો. અરે યાર બહુ મતી કોણ યાર. બોલો શું કરવાનું બોલો. હવે આપણે ઓલું ડખામારી થાય રહી જાતિના કઈ શું કહેવાય આવકનો દાખલો નીકળવાના છે. હા ઓલું રેશન કાર્ડ નું શું થયું તમારે? અલા રેશન કાર્ડ નું પૂછો જ નહીં યાર. કેમ? ત્રણ બૈરા છોકરા કેટલા થાય? કઈ બૈરા? અલા ત્રણ બૈરા હતા. શું એના જેવો છોકરા કેટલા છે? ત્રણ બૈરા છે તો. અલા એક ના 6 હે, એક ના 5 ને ત્રીજી છે એના 3. આટલા બધા. હા તો યાર પૂરું જો ને યાર આ બધું આ જો ને યાર સટે આવું બધા મેલા દાંત લઈને ફરેલા. બીજા આઈ રહ્યા. નથી આટલા ઓછા. બીજા હમણાં જાય છે એટલે લઈ જાય છે. બરાબર. તો ત્રણ એના અલગ મળતા નહીં હોય ને એકેના. અલા અલગ અલગ છે ત્રણે ત્રણ. કેવી રીતે? અલા એકમાં છે ગગન નામ, એકમાં મગન, એકમાં સગન. હે?
હા અલા, તમે કેસ બેસ પોકર કેસ સપાટા થઈ ગયા ને મરાઈ દેશો ક્યાં નહીં. હવે એ તો હવે પૂરું તો કરવું ને તઈ તઈ બારી જાય તો કોણ કે તઈ તઈ લાવો તારે હવે શોખ જાગ્યો તો હવે શોખ ઉતરવા માંડ્યો બધો શોખ ઉતરા મંડે ભોડા તમે હવે એ કરવું જ પડશે ને કાક હવે એટલે આ સગતજી મગજની તમે છે ને તઈ નથી. આમ ના હોય તો આમ ના હોય એ. હા એ તો હોય બધું હવે રેડો તો મિલો બીજું શું કરીએ કતારે. લો તમે બેન જ આપ્યો 150 રૂપિયા થયા. ઈ તો મારા કાકા લઈને જતા રહ્યા, પૈસા નહીં આલ્યા. આમ તો વાંધો નહીં, હું તારા કાકા કંઈથી માંગી લીધી તો એ તો તમે કહી દેજો ખર્ચીને એકવાર. હા અને તમે આપણે આધાર કાર્ડ અને રેશન કાર્ડ ને 2 ફોટા જોશે તમારા, બરાબર? કઢાવવા માટે આવકનો દાખલો. બરાબર એ તો લેતા આવશે પણ પૈસા કેટલા થશે પૈસા 150 રૂપિયા થશે. 150 રૂપિયા થશે એમ હોય 2050 રૂપિયા લીધા ના હોય. બેડો આપણે કામ પૂરું થઈ ગયું. ઓ સગનજી, હા 2 અઠવાડિયા પહેલા સાહેબ જાય 2 મહિનાનું કો 2 મહિનાનું. હા એવું હે ઓવે ઓવે અરે અરે સાહેબ ભૂલ થઈ ગઈ હું તો 2 મહિના પહેલા આવ્યો તો હું એમ કે ને મને 2 દાડા પહેલા તો હું જતો તું ચાણ તંબુરામાં આવ્યો ના ના તો તમે આ ફોટા આમ કરો આની ઉલા જતો તો તમે 50 રૂપિયા દઈ દેજો, બાકી ના હું ચાલશે. હાલો અમે મારી ગયા ભાઈ થોડી રૂપિયો નથી હા વાંધો નહીં, હાલો દઈ દેજો 50. એટલું ડોક્યુમેન્ટ લેતા આવજો. હા તમારું કામ થઈ જશે પણ 2 દાડા પછી આપવું પડશે યાર. અમારે 12 દાડાનું કામ થઈ અરે સાહેબ તરત થવાનું યાર 2 દાડા તો મને બહુ મોડું થઈ જશે તરત તો ભણ્યા નહીં થાય યાર. અરે વાર લાગશે. દેખાવાની કઈ તમે સાહેબ આમાં આવક ઘણી લખાઈ ગઈ છે. ઓએલ આવક તો વધારે લખાઈ ગઈ. તમારે સીસીઓટી ફોર્મ તો નહીં ભરાય તો 2 દાડા પછી આવજો. અમારે 2 દાડા કામ થઈ જવાનું બારે. હા શું એ તો યાર અમે દેખાવાની મેલ નથી યાર આ પંચાયતની માથા કોઈ યાર હેલો હેલો કામ નથી કાંઈ આપણે જાઓ જાઓ બખારો કરતા વગર. આમાં કામે કરાવું ને રાડું ખાલી છે. મારે ગયો બીજું કામ પડ્યું પતાઈ પછી મારે નીકળવું છે. આ બધું હવે ચોપડા બરાબર એમ. આવકના દાખલાનું કાંઈ થયું નહીં ને હોસ્ટેલમાંથી 1 દિવસ વધુ રહેવા મળશે. ફોન આવશે તો જવું પડશે. રમવાની મજા આવશે. એ તો આપણે 2 રખડતા ને આખા ગામમાં, એમાં શું ચિંતા કરે ભોળા. ગરજીમાં કાકાને કેવું પડશે કે આવકના દાખલાનું કાંઈ થયું નહીં, હોસ્ટેલમાં 1 દિવસ વધુ રહેવું, 1 દિવસ ઘરે રહેવું પડશે. એ તો સાચી વાત. હવે સારું હેડમાં કરાવી ગયું હું માં. કાકા તમે ઘરે આવી ગયા? શું આખો દાડો ડીજેપી ગુજરાતીના વિડિયો જોઈ કરતા હોય? ડીજેપી ગુજરાતીનો વિડિયો બનાવો કોમેડી મજા આવે જોવાની શું આવે બાકી આ નવો વિડિયો નો જો દીપક દલાલ વાળો મસ્ત વિડિયો હે બાકી હું તો યાર ફોન આવ્યો તો જો તો ખેતરે પણ કાંઈ કામ ધંધા ઓલો આવ્યો ડિટેક્ટર શું કરવું યાર કાકા તમે ઘરે આવી ગયા? પંચાયતે અવાય નહીં? અરે ઘટી હું હાલ જ ઘરે આવ્યો હું હાલ જ આવ્યો ઘરે હવે આવકના દાખલાનું કાંઈ થયું નહીં, 1 દિવસ વધુ રહેવું પડશે. એક જણા વધુ રહેવું પડશે એમ? અરે છોકરા હોટલમાંથી ફોન આવે તો જવું પડશે ને જવું જ પડશે કાકા. અરે હાલો તો હવે. એ લોકોને ભૂકા ભેગા રમવા જવું. જમવા જવું